જય માતાજી બધાને। તો ચાલો અત્યારે અમે જૂનાગઢમાં આવેલું ગિરનાર દરવાજા પાસે ગિરનારના ડુંગરાઓની નીચે આવેલું માં વાઘેશ્વરીના મંદિરે આવી ગયા છીએ। અને જો ફોટા પાડવાની મંજૂરી હશે તો હું તમને માતા વાઘેશ્વરીના દર્શન કરાવીશ અને નહીતર તમને માતાજીની ધજાના દર્શન કરાવીશ। તો આપ જરૂરથી કરી લેજો। તો ચાલો જઈએ આપણે માતાજીના દર્શન કરવા। તો જુઓ અહીં વાંદરાઓ પણ બેઠા છે અને કંઈક ખાવાનું મળી જાય એટલા માટે બેઠા છે। અને મંદિરમાં માતાજીને ચડાવવા માટે અહીં કમળના ફૂલ, ચુંદડિયું, શ્રીફળ બધું વેચાય છે। તો અમે અત્યારે કમળ લીધા છે। અને જુઓ આ મંદિરમાં મેદાન દેખાય છે। એમાં અમે ઘણા વર્ષો પહેલાં નાના હતા ત્યારે આવતા, ત્યારે અહીં 5 વાગ્યાથી રાસ શરૂ થતા અને બધા જ જૂનાગઢમાંથી ગામમાંથી જે બહેનોને આવવું હોય એ છૂટથી 7 વાગ્યા સુધી રાસ લેતા અને માતાજીની આરતી થતી। 9 દિવસ સુધી અહીં રાસ લેવાતા। એ પછી તો રાસ બંધ થયા। એ પછી ત્યાં ખાણીપીણીના સ્ટોલ હતા, આવું બધું હોય છે અને અત્યારે તો મેદાન જોવા મળે છે। તો ચાલો હવે આપણે ધીમે ધીમે માતાજીના મંદિરે જવા માટે પગથિયાં ચડવા લાગીએ અને માતાજીના દર્શન કરીએ। એટલે તો આ પ્રસાદી રાખી મેં તમને મંદિરમાં માતાજીના દર્શન કરાવ્યા। તો બધાને જય માતાજી। અમે માતાજીના મંદિરેથી આગળ જવા નીકળીએ છીએ કે જ્યાં બાજુમાં જ ગાયત્રી માતાનું મંદિર છે અને એની પહેલાં ઉપલા મંદિર એટલે ઉપલા વાઘેશ્વરીના પગથિયાં આવે છે। અત્યારે સાંજ થઈ ગઈ છે એટલે અમે ઉપર જતા નથી, પણ તમને અહીંથી બતાવી દઉં છું પગથિયાં કે માતાજીના દર્શન કરી લઈએ અહીંથી જ। અને હવે ગાયત્રી મંદિરે જઈએ। એને જો તમે અમે વચ્ચે રસ્તામાં આવેલા જામફળ, બદામ એ બધું વેચાતું। હવે જો કે બદામ તો ખૂબ જ ઓછી જોવા મળે છે, તો ત્યાં આવી રીતના 9 દિવસ વેચાતી હોય છે બદામ, આંબલી, જામફળ આવું બધું। અને હવે આપણે માતા ગાયત્રીના મંદિરે જઈ રહ્યા છીએ, પણ ત્યાં ડીજે વાગે છે એટલા માટે થઈ ગરબા ખૂબ સરસ વાગે છે, પરંતુ મેં મારો મોબાઈલ છે એ મ્યુટ કરી દીધો છે
એટલે તમને ગીતો ના સંભળાય. અને ત્યાં ગાયત્રી માતાના દર્શન હું તમને કરાવીશ. ત્યાં તો કેમેરાની પણ છૂટ હોય છે, એટલે તમે દર્શન કરી લેજો. હવે મેં ગાયત્રી માતાના દર્શન કરી અને નીચે આવી ગયા છીએ અને રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ. રિક્ષા મળી જાય એટલે અમે ઘરે જવા નીકળીએ છીએ. તો રિક્ષામાં બેસી ગયા છે અને જુઓ આ બાજુમાં જ એક ઝાડવું છે. બે વાઘેશ્વરી માતાનું ને ગાયત્રી માતાનું મંદિરની વચ્ચોવચ્ચ રોડ ઉપર જ આ મંદિર છે, જેને રૂખડાનું ઝાડ કહેવામાં આવે છે. કે જો કોઈને ઉધરસ થઈ હોય તો તેની માનતા માને તો ચોક્કસથી આ ઉધરસ છે એ મટી જાય છે. અને હવે અમે આજે બપોરે ઘર જોવા ગયેલા મકાન. તો શું અમે મકાન લેવાના છીએ? તો ચાલો હું તમને બતાવું તમને કેવું લાગે છે. તો આ વિડીયોમાં તમે મને જણાવજો. તો જુઓ મેં તમને આ ઘર બતાવ્યું છે, તો કેવું લાગ્યું એ તમે મને બતાવજો. તો પછી હું તમને આના વિશે કહીશ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.